Hello, good morning, students. Welcome BBSM 1 Boys and Girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBA સેમેસ્ટર 1 લાસ્ટ સેશનમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું યુનિટ ફર્સ્ટ અને નવું યુનિટ સ્ટાર્ટ કર્યું હતું યુનિટ ફર્સ્ટમાં બી આપ્યું છે એ એમાં આપણે જોયું હતું ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એમાં જોયું હતું ફર્સ્ટ પ્રાઇવેટ સેક્ટર એમાં આવ્યું હતું નોન કોઓપરેટ સ્ટેટસ એમાં હતું ફર્સ્ટ પોઈન્ટ સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે આપણે ડિસ્કસ કર્યું હતું એકાંકી પેઢી કે જેમાં પૂરેપૂરું મેનેજમેન્ટ અને પૂરેપૂરું ઓનરશિપ કોનું હોય છે એક જ વ્યક્તિના હાથમાં હોય છે કે જેને સોલો પ્રોપ્રાઇટરશિપ એકાંકી પેઢી તરીકે ઓળખવામાં આવે છે સેકન્ડ હતું પાર્ટનરશિપ પાર્ટનરશિપ એટલે બે અથવા બે કરતાં વધારે પર્સન ભેગા થઈ અને નવો જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે એને પાર્ટનરશિપ ફર્મ તરીકે ઓળખવામાં આવે છે મેક્સિમમ નંબર કેટલા હોય છે પાર્ટનરશિપ ફર્મમાં 20 અને બેન્કિંગ સેક્ટરમાં હોય છે 10 એના પછી આપણે જોયું હતું જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ એટલે બિઝનેસના એક વડીલ દ્વારા કરતા જેને કહેવામાં આવે છે એ પૂરેપૂરા બિઝનેસનું હેન્ડલિંગ અને મેનેજમેન્ટ કરતા હોય છે કે જેને જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે એના પછી કોર્પોરેટ સ્ટેટસ એમાં આપણે ફર્સ્ટ જોયું જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવાય અને સેકન્ડ આપણે પહોંચ્યા છીએ લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું જોઈન્ટ સ્ટોક કંપની હવે આજે આપણે ડિસ્કસ કરવાનું છે કોઓપરેટિવ સોસાયટી કોઓપરેટિવ સોસાયટીઝ કોને કહેવામાં આવે છે લેટ્સ સ્ટાર્ટ ટુડે સેશન હિયર to the capital is contributed by the member on the similar basis is as that of company from but the difference lies in its objectives શું કહે છે કેપિટલ છે એને મેમ્બર દ્વારા કન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કન્ટ્રીબ્યુટ મીન્સ કે એને બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ઓન સિમિલર બેસિસ કોઈ પણ બિઝનેસ હોય ફર્સ્ટ તમે કેપિટલ લાવો છો અને એ કેપિટલને સ્મોલ પાર્ટ્સમાં શેર કરો છો કે જેને આપણે કહીએ છીએ શેર but difference lies its objectives. Company is formed with profit motive, but such cooperative societies are formed with service motives. કોઓપરેટિવ સોસાયટીઝમાં શું હોય છે કે એનો કોઈ પણ કંપની હોય છે એનો મેઇન મોટિવ શું હોય છે પ્રોફિટેબિલિટી કેવી રીતે મેક્સિમમ તમે પ્રોફિટેબિલિટી કરો છો એ કોઈ પણ કંપનીનો શું હોય છે ઉદ્દેશ હોય છે મોટિવ હોય છે બટ સચ કોઓપરેટિવ સોસાયટીઝ આર ફોર્મ વિથ સર્વિસ મોટિવ પણ જે કોઓપરેટિવ સોસાયટીઝ છે કે જે એનો મેઇન ઉદ્દેશ શું હોય છે કે સોસાયટીઝને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરવી કોઓપરેટિવ સોસાયટીઝ આર ફોર્મ વિથ સર્વિસ મોટિવ શું હોય છે એનો હેલ્પ સર્વિસ પ્રોવાઈડ કરવી એ કોઓપરેટિવ સોસાયટીનો મોટિવ હોય છે ઇટ ઇઝ વોલ્યુન્ટરી એસોસિએશન ઓફ પીપલ જોઈનિંગ ફોર મ્યુચ્યુઅલ હેલ્પ સર્વિસ એન્ડ એટેનિંગ સમ કોમન ઇકોનોમિક ઓબ્જેક્ટિવ આ એક સ્વૈચ્છિક સંગઠન છે પીપલ દ્વારા કે જેમાં એકબીજાને હેલ્પ કરવા માટે સર્વિસ પ્રોવાઈડ કરવા માટે અને ઘણા બધા અર્થતંત્રના લગતા કોમન ઓબ્જેક્ટિવ્સ હોય છે એને ફૂલફિલ કરવા માટે જે કોઓપરેટિવ સોસાયટીઝની રચના કરવામાં આવે છે કે જેને કોઓપરેટિવ સોસાયટીઝ તરીકે ઓળખવામાં આવે છે ધ પ્રાઇસ ઓફ શેર આર વેરી મચ નોમિનલ એના જે શેર પ્રાઇસ હોય છે એ બહુ સારા એની પ્રાઇસ કેવી હોય છે નોમિનલ હોય છે ચીપ હોય છે સો ધેટ ઇવન કોમન પીપલ કેન ગેટ ઇટ્સ બેનિફિટ કોમન પીપલ હોય છે કે જે અફોર્ડ કરી શકે છે અને એ પણ એનો બેનિફિટ મેળવી શકે છે ઇટ ઇઝ અ ડેમોક્રેટિકલી કંટ્રોલ્ડ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન વિચ સ્ટ્રેસીસ ઓન ઇક્વાલિટીઝ એન્ડ કોઓપરેશન ડેમોક્રેટિકલી એને કંટ્રોલ કરવામાં આવે છે લોકશાહી રીતે એનો ઓબ્જેક્ટિવ શું હોય છે કે ઇક્વાલિટી અને કોઓપરેશન સોસાયટીઝમાં મેન્ટેન કરવું there is no discrimination amongst the members વચ્ચે કોઈ ડિસ્ક્રિમિનેશન હોતું નથી એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન બી એમાં આપ્યું છે ફર્સ્ટ નોન કોઓપરેટ સ્ટેટસ અને એમાં ફર્સ્ટ છે ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન
Departmental organizations fall under the category of public sector categories. ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે કે જેને પબ્લિક સેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગવર એન્ડ ઓર્ગેનાઇઝ ઓન એન્ડ મેનેજ, ગવર્મેન્ટ દ્વારા એનું મેનેજમેન્ટ થતું હોય છે અને એની માલિકી પણ ગવર્મેન્ટની હોય છે, કે જેને ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. Such departmental organizations are run and managed under the charge of ministry. આ જે ટાઈપનું ડિપાર્ટમેન્ટલ આ જે ઓર્ગેનાઇઝેશન ડિપાર્ટમેન્ટનું કે એનું મેનેજમેન્ટ અને એને રન એક ચાર્જ હોય છે મિનિસ્ટ્રી પાસે કે એનું ઓપન જ છે. ચાલુ છે રેકોર્ડિંગ. કરના મન કેમ આવે ચાલુ. Departmental organization fall under the category of public sector categories. Departmental organization છે કે જે પબ્લિક સેક્ટર સાથે જોડાયેલું છે. પબ્લિક સેક્ટર મીન્સ કે જેનું ગવર્મેન્ટ, જેનું મેનેજમેન્ટ અને એનું માલિકી બંને કોનું હોય છે? ગવર્મેન્ટ દ્વારા મેનેજમેન્ટ થતું હોય છે. સચ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન આર રન એન્ડ મેનેજ અંડર ધ ચાર્જ ઓફ મિનિસ્ટ્રી. આ જે ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે એનું મેનેજમેન્ટ અને નું રન છે સચ એક મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. ધ મિનિસ્ટર ઇન ચાર્જ એક્સરસાઇઝ કમ્પ્લીટ કંટ્રોલ ઓવર ધેટ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ. જે મિનિસ્ટર હોય છે એનો ચાર્જમાં હોય છે કે જેની પૂરેપૂરી એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે ડિપાર્ટમેન્ટને કેવી રીતે વર્ક કરે છે અને કમ્પ્લીટ કંટ્રોલ એના ઉપર એનો હોય છે મિનિસ્ટરનો. It provides service to people that are primary in nature which are inevitable. આ જે છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે પીપલને અને એનો નેચર પ્રાઇમરી કે જે વિચ આર ઇનઇવિટેબલ કે જેને તમે જોઈ શકતા નથી. ધ એન્ટરપ્રેન્યોર ઇઝ સપોઝ ટુ હેવ બજેટ, અકાઉન્ટિંગ એન્ડ ઓડિટ કંટ્રોલ જસ્ટ લાઇક અ નોર્મલ બિઝનેસ અન્ડરટેકિંગ. એન્ટરપ્રાઇઝ હોય છે કે જે અલગ બજેટ હોય છે, અકાઉન્ટિંગ હોય છે, ઓડિટિંગ હોય છે અને એને કંટ્રોલ કરવા માટે મિનિસ્ટર હોય છે કે જે પૂરેપૂરા મેનેજમેન્ટ કરે છે. જસ્ટ લાઇક અ નોર્મલ બિઝનેસ. રેલવે, પોસ્ટ, ટેલિગ્રાફ, ડિફેન્સ એક્સેટ્રા આર ધ એક્ઝામ્પલ ઓફ સચ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન. રેલવે છે, પોસ્ટ છે, ટેલિગ્રાફ છે અને ડિફેન્સ સંરક્ષણ મંત્રાલય છે. આ બધા છે કે જે ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશનના એક્ઝામ્પલ છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે કોઓપરેટ સ્ટેટસ. એમાં છે પબ્લિક કોર્પોરેશન અને ગવર્મેન્ટ કંપનીઝ. એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ પબ્લિક કોર્પોરેશન. પબ્લિક કોર્પોરેશન આર એસ્ટાબ્લિશ અંડર અ સ્પેશિયલ એક્ટ ઓફ ધ લેજિસ્લેશન. પબ્લિક કોર્પોરેશન છે કે જે સ્પેશિયલ કાયદા દ્વારા એનું અસ્તિત્વમાં આવે છે. પાર્લામેન્ટ ઓર સચ લેજિસ્લેશન. પાર્લામેન્ટ એટલે લોકસભામાં અને રાજ્યસભામાં એનો ખરડો પસાર કરીને પબ્લિક કોર્પોરેશનને માન્યતા મળે છે. It has its own separate legal entity and its work is not affected by the working of government rules and regulation. It has its own separate legal entity. એને દરેકને પોતાની અલગ આઈડેન્ટિટી હોય છે. લીગલ મીન્સ કે કાયદાકીય એની આઈડેન્ટિટી હોય છે. Its working is not affected by the working of government rules and regulation. ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન એના વર્કિંગને અફેક્ટ કરતા, અસર કરતા નથી. Moreover, its capital structure is similar to that of a company firm, but shareholders have no voice in management. એનું કેપિટલ સ્ટ્રક્ચર છે કે જે સિમિલર હોય છે કંપની જેવું, પણ શેર હોલ્ડર હોય છે કે એનો મેનેજમેન્ટમાં કોઈ પણ પ્રકારનો વોઇસ હોતો નથી. કે શેર હોલ્ડર છે કે જે ટોપ લેવલે ડિસિઝન મેકિંગ જે થતું હોય છે ત્યારે એ પોતાનું ઓપિનિયન કે વ્યૂઝ આપી શકતા નથી. શેર હોલ્ડર હેવ નો વોઇસ ઇન મેનેજમેન્ટ એન્ડ સો નો વોટિંગ રાઇટ્સ એન્ડ ઓલ્સો કેન નોટ નોમિનેટ ધ ડાયરેક્ટર. એને વોટિંગનો રાઇટ્સ પણ હોતો નથી. બોર્ડ ઓફ ડાયરેક્ટરની એન્યુઅલ જે જનરલ મિટિંગ મળે છે
એમાં કોઈ પણ શેર હોલ્ડર છે એ એને વોટિંગ રાઇટ્સ પણ હોતો નથી અને કેન નોટ નોમિનેટ ધ ડાયરેક્ટર અને ડાયરેક્ટરની નિમણૂક પણ એ કરી શકતા નથી. ઇટ ઇઝ ધ પ્રાઇમરી ફોર્મ ફોર ઓફરિંગ પબ્લિક સર્વિસ એન્ડ પબ્લિક વેલફેર. એનો પ્રાઇમરી મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે જે પબ્લિક સર્વિસ સારી રીતે પ્રોવાઈડ કરે અને પબ્લિકના હિત માટે પબ્લિકના વેલફેર એટલે એના કલ્યાણ માટે આ પબ્લિક કોર્પોરેશન છે કે જે વર્ક કરે છે. ઇટ રેન્ડર ઇમ્પોર્ટન્ટ સર્વિસ ટુ ધ ઓર્ગેનાઇઝેશન કે જે ઓર્ગેનાઇઝેશનને સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ PWD જેને આપણે કહીએ છીએ Public Works Department PWD Municipal Corporation etc. are the example of such public corporation. મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જ્યાં તમે હાઉસ ટેક્સ છે, લાઇટિંગ એક્સપેન્સ છે કે જે તમે પેમેન્ટ કરો છો કે જેને પબ્લિક કોર્પોરેશનના એક્ઝામ્પલ તરીકે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરપાલિકા જેને આપણે કહીએ છીએ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ PWD આ બધા શું છે પબ્લિક કોર્પોરેશન્સ છે. એના પછી આપ્યું છે સેકન્ડ ગવર્મેન્ટ કંપની. It is a type of joint stock company of which a majority of the share are held by government so that the control to rests with government. આ એ ટાઈપનું જોઈન્ટ સ્ટોક કંપની છે કે જેમાં મેજોરિટી શેર્સ હોય છે કે જે ગવર્મેન્ટ ધરાવતા હોય છે, ગવર્મેન્ટના હાથમાં હોય છે. સો દેટ ધ કંટ્રોલ રેસ્ટ વિથ ગવર્મેન્ટ અને મેજોરિટી કંટ્રોલ કોનો હોય છે ગવર્મેન્ટનો હોય છે. It is registered under the Companies Act of 1956 અને એનું રજિસ્ટ્રેશન કંપની કાયદા મુજબ 1956માં કરવામાં આવેલું છે. Such a company is set up by ministry or a particular department of the government. આ જે કંપની છે કે જેનું અસ્તિત્વ કોઈ એક મિનિસ્ટર અથવા પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ હોય ગવર્મેન્ટનો એના દ્વારા અસ્તિત્વમાં આવે છે. It can accumulate a huge capital as it can attract private investor and can also get budget sanction from various department or ministry. કે જેમાં હ્યુજ કેપિટલની જરૂર હોય છે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સને આવા ઓર્ગેનાઇઝેશન છે કે જે એટ્રેક્ટ કરે છે, પોતાના ફોર્મના શેર પરચેસ કરવા માટે આકર્ષિત કરે છે. કેન ઓલ્સો ગેટ બજેટ સેન્શન ફોર વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓર મિનિસ્ટ્રી અને ઘણા બધા બજેટ હોય છે કે જેને મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ દ્વારા એને સેન્શન કરવામાં આવે છે, એને માન્યતા આપવામાં આવે છે. We generally find such government companies in areas which require huge investment. આપણે ઘણી બધી એવી ગવર્મેન્ટ કંપનીઝ જોઈએ છીએ કે જેમાં વધારે પ્રમાણમાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે ઓર whose gestation period are very long or where probability of earning is quite low. અને પ્રોબેબિલિટી હોય છે અને અર્નિંગની ઘણી બધી ઓછી હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ પણ એમાં મોટા પ્રમાણે થતું હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ BHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. એના પછી આપ્યું છે સેકન્ડ HMT, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એક્સેટ્રા આર ધ એક્ઝામ્પલ ઓફ સચ ગવર્મેન્ટ કંપનીઝ. આ બધા એક્ઝામ્પલ છે કે જે ગવર્મેન્ટ કંપનીઝ ધરાવે છે. BHEL અને HMT, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ડિફરન્સ બિટવીન પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરનો ડિફરન્સ. એમાં ફર્સ્ટ ડિફરન્સ આપ્યો છે ઓનરશિપ એટલે માલિકી હક કોની પાસે હોય છે. The enterprise are owned by the government. પબ્લિક સેક્ટર હોય છે કે એનો પૂરેપૂરો માલિકી હક કોની પાસે હોય છે ગવર્મેન્ટ પાસે હોય છે પબ્લિક સેક્ટરમાં. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં ઓનરશિપ કોની પાસે હોય છે Here the enterprise are owned by private people or investors. અને એ જે એન્ટરપ્રાઇઝ હોય છે કે ફર્મ હોય છે કે એનો પૂરેપૂરો માલિકી હક પ્રાઇવેટ પીપલ અથવા ઇન્વેસ્ટર પાસે હોય છે. જ્યારે ઓલામાં શું હોય છે પબ્લિક સેક્ટરમાં ગવર્મેન્ટ પાસે હોય છે માલિકી હક. સેકન્ડ આપ્યું છે એક્ટિવિટીઝ. Activities where profit are completely low, require heavy investment or where there are delay earnings.
એની જે એક્ટિવિટીઝ હોય છે કે પ્રોફિટ આર કમ્પ્લીટલી લો, એનો પ્રોફિટેબિલિટી કેવી હોય છે, ઓછી હોય છે, અને રિક્વાયર હેવી ઇન્વેસ્ટમેન્ટ, અને ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત વધારે હોય છે. વેર દે આર ડિલે ઇન વેર ધે આર ડિલે અર્નિંગ્સ, કે જેના કારણે એની ડિલે થતું હોય છે, અર્નિંગ્સ ઓછી હોય છે, લેટ તમને અર્નિંગ્સ મળતી હોય છે, એટલા પ્રમાણે એમાં પ્રોફિટેબિલિટી હોય છે કે જે કમ્પેરેટિવલી લો હોય છે, અને ઇન્વેસ્ટમેન્ટ વધારે હાઈ હેવી ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે. ઇટ એકચ્યુઅલી ફૂલફિલ બેઝિક નેસેસિટી ઓફ પીપલ, કે જે પીપલની પાયાની જરૂરિયાત છે કે એ ફૂલફિલ કરે છે. ફોર એક્ઝામ્પલ માઇનિંગ, ઇલેક્ટ્રિસિટી, ટ્રાન્સપોર્ટ એક્સેટ્રા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એસ્પેક્ટ્સ એક્સેટ્રા. ઇલેક્ટ્રિસિટી છે, ટ્રાન્સપોર્ટેશન છે, કે આ બધું છે અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાયાની જે જરૂરિયાત છે એ પબ્લિક સેક્ટરને રિલેટેડ છે. ઇલેક્ટ્રિસિટી છે જેને કહેવામાં આવે છે જીબી, કે જે પબ્લિક સેક્ટરમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. એના પછી આપ્યું છે ટ્રાન્સપોર્ટ, એ પણ શું છે, પબ્લિક સેક્ટર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. નેક્સ્ટ આપ્યું છે પ્રાઇવેટ સેક્ટરમાં એક્ટિવિટીઝ વેર પ્રોફિટ અર્નિંગ આર હાઈ ઓર વેર ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયરમેન્ટ આર કમ્પ્લીટલી લો. પ્રાઇવેટ સેક્ટરમાં એક્ટિવિટીઝ હોય છે કે એનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે મેક્સિમમ પ્રોફિટેબિલિટી, અને પ્રોફિટ અર્નિંગ આર હાઈ, અને પ્રોફિટેબિલિટીનો રેશિયો હાઈ હોય છે. એમાં ઇન્વેસ્ટમેન્ટ આર વેર ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર આર કમ્પ્લીટલી લો, કે એમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત ઓછી હોય છે. ઇટ એકચ્યુઅલી ફૂલફિલ લક્ઝરિયસ નીડ્સ ઓફ પીપલ, કે જે પીપલની લક્ઝરિયસ નીડ્સ, કે જે મોટી લક્ઝરિયસ જરૂરિયાતો હોય છે કે એ ફૂલફિલ કરે છે. ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન, હોટેલ્સ, રેસ્ટોરન્ટ એક્સેટ્રા. કન્સ્ટ્રક્શન, મોટા મોટા બિલ્ડિંગો હોય છે, હોટેલ્સ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, કે આ બધું શું છે, મનોરંજનની લક્ઝરિયસ નીડમાં જેને આપણે ગણી શકાય છે. એના પછી આપ્યું છે મોટિવ્સ. એનો મોટિવ્સ શું હોય છે, મેઇન એનો ધ્યેય શું હોય છે. પ્રાઇમ મોટિવ પ્રોવાઇડિંગ સર્વિસ એન્ડ સોશિયલ વેલફેર. પબ્લિક સેક્ટરનો મોટિવ હોય છે કે પ્રાઇમ મોટિવ પ્રોવાઇડિંગ સર્વિસ, સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરીને સમાજના કલ્યાણમાં, સમાજના હિતમાં એનું સર્વિસ પ્રોવાઈડ કરવી એનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે. પ્રાઇમ મોટિવ ઇઝ ટુ અર્ન પ્રોફિટ. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે હાઉ ટુ અર્ન મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, કેવી રીતે મેક્સિમાઇઝેશન તમે કરી શકો છો પ્રોફિટનું. એના પછી નેક્સ્ટ છે 3 પછી પ્રાઇસ પોલિસી. સમટાઇમ્સ ધીસ સેક્ટર મે સફર લોસ ટુ પ્રોવાઇડ ગુડ્સ એન્ડ સર્વિસ એટ રિઝનેબલ રેટ્સ એન્ડ પ્રાઇસ. ઘણી વખત શું બને છે, આ એવું સેક્ટર છે કે જે ઘણા લોસમાં સફર કરે છે. એનું રીઝન છે કે એ ગુડ્સ અને સર્વિસ છે કે જે રિઝનેબલ રેટ્સ અને પ્રાઇસમાં પ્રોવાઈડ કરે છે. એના કારણે પ્રાઇસ પોલિસી છે કે જે એને અસર કરે છે, કે એની પ્રાઇસ ઓછી હોય છે, કે જેના કારણે પબ્લિક સેક્ટર છે કે જેને લોસનો સામનો કરવો પડે છે. પ્રાઇવેટ સેક્ટર ઓલવેઝ કન્સિડર ઇટ્સ પ્રોફિટ. પ્રાઇવેટ સેક્ટર હોય છે કે એ ઓલવેઝ પ્રોફિટને ફર્સ્ટ કન્સિડર કરે છે બિફોર ચાર્જિંગ પ્રાઇસ ફોર ઇટ્સ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ ચાર્જ કરતા પહેલા એને માટે જરૂરી છે કે પ્રોફિટેબિલિટી મેઇન ઓબ્જેક્ટિવ હોય છે પ્રાઇવેટ સેક્ટર માટે. જ્યારે પબ્લિક સેક્ટર માટે સોશિયલ વેલફેર, સામાજિક કલ્યાણ, સમાજના હિતમાં એને વર્ક કરવું એનો મેઇન મોટિવ હોય છે. નેક્સ્ટ આપ્યું છે રિસોર્સિસ. Public sector has got huge resources as it can gain funds from state, national or foreign government as well as private investment from people. પબ્લિક સેક્ટર છે કે જે સારામાં સારો રિસોર્સિસનો યુઝ કરી શકે છે, ને એને ફંડ ક્યાંથી અવેલેબલ થાય છે, સ્ટેટ ગવર્મેન્ટ, નેશનલ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, અને ફોરેન ગવર્મેન્ટ પાસેથી એને સારામાં સારા રિસોર્સિસ અવેલેબલ થાય છે, અને એ રિસોર્સિસનો યુઝ કરે છે. પબ્લિક સેક્ટર હેઝ ગોટ huge resources. It can gain fund from state, national and foreign government as well as private investment from people, અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પણ પીપલ પાસેથી મેળવી શકે છે. નેક્સ્ટ, હિયર પ્રાઇવેટ સેક્ટર હેઝ ગોટ લિમિટેડ રિસોર્સિસ. પ્રાઇવેટ સેક્ટરને કેવા રિસોર્સિસ હોય છે, એની પાસે અવેલેબલ સ્ત્રોતો ઓછા હોય છે, લિમિટેડ હોય છે. એઝ ઇટ કેન રેઝ લિમિટેડ ફંડ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, અને કે જેના કારણે
એનું ફંડ છે કે એ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ક્રીઝ કરી શકતા નથી, કેમ કે એની પાસે પ્રોપર પ્રમાણમાં અવેલેબલ રિસોર્સિસ હોતા નથી, ઓર એટ ધ મોસ્ટ ફ્રોમ એક્સટર્નલ એજન્સીસ, અને એક્સટર્નલ એજન્સીસ સારી રીતે રિસોર્સિસ પ્રોવાઈડ કરતા નથી. અહીંયા ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ એ જોયું અને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ ફર્સ્ટ બી. નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર સેકન્ડ, સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ.